લાવ તારો હાથ આપી જો મને, તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને. પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું, લે ઉખેડી કે ઉથાપી જો મને. વાહ! તું નસે નસમાં વહેશે રક્તવત, ઓહો, કોઈ પણ છેડેથી કાપી જો મને. આમ તો હું કોઈને જડતી નથી, મન સ્થિર કરીને જાપી જો મને. લિખિતન તારી આંખોનું રતન, હૃદયનો ધબકાર અંજલિ. વાહ વાહ! મારા ભોળા પારેવા જેવા દીકરાને ફસાવવા માટે શૂળ ઝાડ નાખી છે અંજલિ કુમારીએ. આ કાગળ તમારા હાથમાં ક્યાંથી આવ્યો? તારા ટેબલના ખાનામાંથી. તમને અધિકાર કોણે આપ્યો મારા ટેબલના ખાનાને અડવાનો? કોણે આપ્યો એટલે? હું તારો બાપ છું, દુશ્મન નહીં. મને એટલું તો જાણવાનો હક છે ને કે કોણ છે આ મફલોસ મેનકા. મોં સંભાળીને વાત કરો મિસ્ટર ચંદ્રકાંત પટેલ. એ કોઈ મફલુસ મેનકા નથી, એ મારી પ્રિયતમા છે, મારા હૃદયનો ટુકડો છે, ટુકડો. હજુ મૂછનો દોરો તો ફૂટ્યો નથી ને પ્રિયતમા વાળી ના જોયું હોય તો મોટી. કઈ ઉંમરે શું કરવું તેનું ભાન છે કે નહીં તને? આ તારી ઉંમર છે લફડા કરવાની? ભણવામાં ધ્યાન આપને. ડોનેશન ભરીને તને ડેન્ટલમાં એડમિશન એટલા માટે નથી અપાવ્યું કે તું આવા ઉછીના કાવ્યો લખનારી મેનકાના પ્રેમમાં આમ ગાંડો બની જાય. જુઓ ચંદ્રકાંતભાઈ, ઇટ્સ માય લાઈફ, ઓકે? આ જમાનો બદલાઈ ગયો છે. આજના જમાનામાં આ બધું કોમન છે. પણ અને દીકરા, હા, ઇટ્સ માય ટ્રુ લવ. અંજલિને હું દિલથી ચાહું છું. એની માટે કંઈ પણ કરવા તૈયાર છું, મારી જાન પણ આપવા. અને મારા માટે કોઈ દિવસ પ્રેમથી પપ્પા પણ કહ્યું છે તે મને? આટલા વર્ષો હોસ્ટેલમાં રહ્યો, એક પણ કાગળ લખ્યો છે ને મેં કોઈ વાર ફોન કર્યો હોય ત્યારે પણ તે પૈસા વગર કઈ વાત કરી છે? અને હવે મને ખબર પડી કે આટલા વર્ષોમાં સાહેબને કોઈ વિષય નબળો હતો એટલે ઓછા માર્ક્સ નહોતા આવતા, પણ વિષય જ જુદો હતો. જુઓ, એ જે હોય તે, એ બધી વાત જવા દો હવે. શું જવા દો? આટલા પૈસાનું બાઇક, મોબાઈલ, કપડાં તને પેલી નમાલી છોકરીને પટાવવાની ફેશન પરેડ કરવામાં ને તાઇફા કરવા નહોતા લાવી આપ્યા દીકરા. તારો અભ્યાસ સારો થાય ને એટલે ખર્ચ્યા હતા. કાલ ઉઠીને કમાતો થા એટલે ખબર પડશે કે કેટલા વિશે 100 થાય છે. હજુ સાહેબને જવાબદારી નથી આવી ને એટલે નથી કરવું મારે કાંઈ. બસ જ્યારે હોય ત્યારે શરૂ જ થઈ જવાનું. આ નથી કરતો ને પેલું નથી કરતો, ભણતો નથી ને છોકરીઓ પાછળ રખડ્યા કરે છે, જવાબદારી નથી ને પૈસા નથી ને ફલાણું નથી. જાઓ જાઓ, નથી જોઈતા મારે તમારા ઉપકારો. જો ભાઈ, તું તો વચ્ચે બોલીશ જ નહીં, નહીતર 32 ભાંગી નાખીશ. બસ 32 ભાગતા શીખવાડ્યું છે ડેન્ટલ કોલેજમાં? જોડતા શીખવાડ્યું છે કે નહીં? મોટા ભાઈ સાથે આવી રીતે વાત થાય? હા હા, હવે મને બધી ખબર છે અને બધું આવડે છે મને. દીપક, તને ભાન છે તું આ કોની આગળ બોલે છે? જો આજ પછી આવું બોલે છે ને તો જુઓ આદિ કાકા, આ અમારો અંગત મામલો છે, તમે વચ્ચે ના બોલો તો સારું. ને મિસ્ટર ચંદ્રકાંત પટેલ, હવે તમારા ચાબખા મારવાની જૂની પદ્ધતિ છોડો અને હું કહું છું ને તે કાન ખોલીને સાંભળી લો. મેં જે નિર્ણયો કર્યા છે અને હું જે કરું છું તે બધું બરાબર જ છે. મારી જિંદગીમાં તમારે દખલ કરવાની કોઈ જ જરૂર નથી, સમજ્યા? હા દીકરા, હા, હું તો બધું જ સમજેલો જ છું ને. ભૂલ તો આમ ક્યાં તારી છે? ભૂલ તો મારી જ છે ને કે તારા જન્મ વખતે તું કે તારી માં, બેમાંથી એકની પસંદગીમાં મેં તને પસંદ કર્યો. ચાલ આદિત્ય, હું જાઉં છું. ચાલ બેટા રાહુલ. આના કરતા તો પથરો પાક્યો હોત તો સારું થાત. હા હા, હવે આવું જ બોલવું હતું તો જીવાડવી હતી ને મારી માને. શું કામ મને જીવાડ્યો? આ રોજની કચકચ તો ના થાત ને. હા ભાઈ હા, આ તો મારે હવે રોજના લોહી ઉકાળા થયા જ છે ને અમારે તમારે લોહીના ઉકાળા ને અમારે દૂધના ઉકાળા કેમ? દીપક! ચંદ્રકાંત, તું જા. અને દીપક, જો તું હવે એક શબ્દ પણ બોલ્યો છે ને તો તને ખબર છે એ તારા પિતા છે,
અને એમની સાથે આવી રીતે ના બોલાય. તો શું બોલાય? જોયું નહીં એ શું બોલીને ગયા? મારા એક સાચા પ્રેમની એમને મફલુસ મેનકા કહીને કેવી હાંસી ઉડાડી. હાંસી તો તે ઉડાડી બેટા. આજકાલના થોડા દિવસો, મહિના કે વર્ષો પહેલા તારા જીવનમાં આવેલ કોઈ સ્ત્રીના પ્રેમના કારણે તારા પહેલા શ્વાસથી આજ સુધી તારી સાથે તારો પડછાયો બનીને રહેનાર તારા બાપના પ્રેમની દીપક. અને અને એમણે જે કાંઈ કહ્યું એમાં ખોટું શું છે? તો સાચું શું છે એ કહો ને. અને પડછાયો બનીને રહ્યા એ તો એમની ફરજ છે, એમનો પ્રેમ નહીં. પત્નીને જતી કરીને તને જીવાડ્યો એ એમનો પ્રેમ નહીં? તારા ઉછેર માટે બીજા લગ્ન ન કરીને જીવન રંગની તમામ રંગોળીઓ ભૂંસી નાખી તે એમનો પ્રેમ નહીં? 20 વર્ષ સુધી અનેક અગવડો દુઃખો સહન કરીને તને મોટો કર્યો. અરે દીપક, આ તારા બાપે તારા ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે 2 નોકરીઓ કરીને શરીરને નીચોવી નાખ્યું છે એ એમનો પ્રેમ નહીં? 10 લાખની લોન લઈને 4% વ્યાજ ભરે છે એ એમની ભૂલ જ ને? તારી માના બધા ઘરેણાં વેચી દીધા છે તારા બાપે દીપક, બધા જ ઘરેણાં વેચી દીધા છે કેવળ તારા સુખ માટે. એ એમનો પ્રેમ નહીં? અને તને લાગે છે કે મોટા ભાઈ કાંઈ ભણ્યા નહીં, એમને કોઈ વાતમાં ખબર પડતી નથી, કાંઈ સમજતા નથી. પણ દીપક, તું સમજી રાખ દીકરા, તારા મોટા ભાઈ રાહુલની જિંદગીનું, એની કારકિર્દીનું બલિદાન તારા બાપે એક તારા ઉજ્જવળ ભવિષ્ય માટે આપી દીધું. એ એમનો પ્રેમ નહીં? બસ બસ કાકા, બસ. હવે પ્લીઝ, હવે ના બોલશો પ્લીઝ. અને આવા રાજા જનક જેવા બાપ અને ભરત જેવા ભાઈના પ્રેમને તું ફરજ, અને એક મફલુસ છોકરીના વાહિયાત પ્રેમને તું ટ્રુ લવ કહે છે? ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિ ધરાવતા આ તારા બાપને આવા અગ્નિ જેવા તીખા વેણ કહીને તેના હૈયાને સળગાવતા તને શરમ ના આવી, નાલાયક? કાકા, આ શું કરી નાખ્યું મેં? કાકા, મેં આ શું કરી નાખ્યું? અણસમજણમાં ને અણસમજણમાં મેં આ શું કરી નાખ્યું? કાકા, આ શું કરી નાખ્યું? આપના અનંત ઉપકારોને હું ભૂલી ગયો છું મોહમાં. આપના અનંત ઉપકારોને હું ભૂલી ગયો છું મોહમાં. માફ કરી દો મુझने पिताजी, माफ કરી દો મુझने ओ पिताजी. મારી ભૂલોને ભૂલીને, મારી ભૂલોને ભૂલીને, મારી ભૂલોને ભૂલીને. દીપક, દીપક, ક્યાં છે દીકરા? દીપક, ક્યાં ગયો? પપ્પા, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. મેં સવારમાં તમને જેમ ફાવે તેમ કહી દીધો. પપ્પા, મને માફ કરી દો. બેટા, એમાં માફી ના હોય દીકરા. સવારનો ભૂલો પડેલો સાંજે ઘેર આવે તે ભૂલ્યો ના કહેવાય. હા દીપક, હવે ભૂલી જા એ બધું. જાગ્યા ત્યાંથી સવાર. પસ્તાવાના ઝરણામાં ડૂબકી દઈને તું પુણ્યશાળી બન્યો છું. તો હવે યાદ રાખજે, માના ખોળેથી મંગળ સુધી જઈએ તો ત્યાં પણ આપણા અસ્તિત્વનું મૂળ માવતર છે એ ના ભૂલવું જોઈએ. એમના અનંત ઉપકારો આપણા ઉપર રહેલા છે. માનવીય સંબંધોમાં માતા પિતાનો સંબંધ લાગણીના મજબૂત તાંતણાથી જોડાયેલો છે, અને એ તાંતણાને ક્યારેય લાગણીના આવેશો કે મોહમાં તોડવા ન જોઈએ દીપક. તો બોલો, માતૃદેવો ભવ,